તો મિત્રો આપણે છેલ્લે વ્યથા અને મહાવ્યથાનો કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી લીધો છે. એના પછી એક મહત્વનો કોન્સેપ્ટ છે ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત. તો આ ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયતની જોગવાઈઓ મિત્રો આઈપીસી ની કલમ 339 અને 340 માં કરવામાં આવી છે. 339 માં ગેરકાયદે અવરોધની વ્યાખ્યા આપવામાં આવી છે અને કલમ 340 માં ગેરકાયદે અટકાયતની વ્યાખ્યા આપવામાં આવી છે. તો કોને કહી શકાય મિત્રો ગેરકાયદે અવરોધ અને કોને કહી શકાય ગેરકાયદે અટકાયત? તો ખાસ સમજો મિત્રો, આ બંને શબ્દો આપણને આમ એક જેવા લાગતા હોય પરંતુ એ બંનેની વચ્ચે એક બહુ મોટો તફાવત રહેલો છે. તો સૌપ્રથમ વાત કરીએ ગેરકાયદે અવરોધની. તો ગેરકાયદે અવરોધ એટલે શું મિત્રો? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ બીજા કોઈ વ્યક્તિને, જ્યારે કોઈ એક વ્યક્તિ એ બીજા કોઈ વ્યક્તિને જે ચોક્કસ દિશામાં જવાનો અધિકાર છે, જે ચોક્કસ દિશામાં જવાનો અધિકાર છે તે એક ચોક્કસ દિશામાં જતો અટકાવે તો એને શું કર્યું કહેવાય? ગેરકાયદે અવરોધ કર્યો ગણાય. અને જેની વ્યાખ્યા કલમ 339 માં આપી છે. ફરીથી એકવાર રિપીટ કરું છું મિત્રો વ્યાખ્યાને, કે ગેરકાયદે અવરોધ એટલે શું? તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એને કોઈ ચોક્કસ દિશામાં જવાનો, ચાલવાનો અધિકાર હોય અને એ વ્યક્તિને ગુનાહિત ઈરાદાથી એ દિશામાં ચાલતો અથવા તો જતો અટકાવવો, એને શું કહીશું? ગેરકાયદે અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ સમજો, બીજી વ્યાખ્યા આપી છે કલમ 340 માં અને એ વ્યાખ્યા આપવામાં આવી છે ગેરકાયદે અટકાયતની વ્યાખ્યા. શેની વ્યાખ્યા આપી છે મિત્રો? ગેરકાયદે અટકાયત. 339 માં અવરોધની વ્યાખ્યા, 340 માં અટકાયતની વ્યાખ્યા. તો હવે ગેરકાયદે અવરોધ સમજ્યા પછી ગેરકાયદે અટકાયત કોને કહેવાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એને કોઈ એક ચોક્કસ જગ્યામાંથી બહાર નીકળવાની મનાઈ કરવામાં આવે છે તો એને શું કહેવાય? ગેરકાયદે અટકાયત કરી કહેવાય. જો હવે બંનેનો તફાવત સમજો. અવરોધ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ છે એને એક ચોક્કસ દિશામાં જતો અટકાવવો એટલે અવરોધ કર્યો છે. અને અટકાયત એટલે કોઈ ચોક્કસ એક વિસ્તારમાંથી એ વ્યક્તિને બહાર નીકળતો રોકવામાં આવે, એને બહાર નીકળવાની મનાઈ કરવામાં આવે છે તો આપણે આ ગુનાને ગેરકાયદે અટકાયતનો ગુનો કહી શકાય છે. હવે એની વ્યાખ્યા જુઓ તો કે કલમ 339 ગેરકાયદે અવરોધ, તો કે જ્યારે કોઈ વ્યક્તિને એક દિશામાં જતો અટકાવવામાં આવે છે તો એને ગેરકાયદે અવરોધનો ગુનો કહેવાય. જ્યારે કલમ 340 પ્રમાણે ગેરકાયદે અટકાયત એટલે શું? તો કે ચોક્કસ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને બહાર નીકળતો અટકાવવો, એ વ્યક્તિને એ જગ્યામાંથી બહાર નીકળવાની મનાઈ કરવી તો એને શું કહેવાય? ગેરકાયદે અટકાયતનો ગુનો કહેવામાં આવે છે. મિત્રો નેક્સ્ટમાં આપણે આ કલમને ઉદાહરણોથી વધુ સ્પષ્ટ કરીએ. તો કે ભાઈ ગેરકાયદે અવરોધ અને અટકાયત. સૌ પ્રથમ ઉદાહરણ આપું છું મિત્રો ગેરકાયદે અવરોધનું. હવે કોઈ એક વ્યક્તિ છે, કોઈ એ નામના વ્યક્તિને જાહેર રસ્તા પરથી ચાલીને પોતાની વાડીએ જવાનો અધિકાર છે. પોતાની વાડીએ જવાનો અધિકાર છે. બી નામનો બીજો એક વ્યક્તિ એને આ રસ્તેથી ચાલવાની મનાઈ કરે છે. આ રસ્તેથી ચાલવાની મનાઈ કરે છે. તો બી એ ગેરકાયદે અવરોધનો ગુનો કર્યો ગણાય. કયો ગુનો કર્યો ગણાય? ગેરકાયદે અવરોધનો ગુનો કર્યો ગણાય. હવે સમજો મિત્રો કે કોઈ એ નામનો એક વ્યક્તિ છે, એને એક જાહેર રસ્તા ઉપરથી ચાલીને પોતાની વાડીએ જવાનો અધિકાર છે.
હવે એ જ રસ્તા ઉપર બી નામના એક બીજા વ્યક્તિનું ઘર આવે છે અને આ બી નામનો વ્યક્તિ છે એને શું ધમકી આપે છે કે ભાઈ આ રસ્તેથી હવે ચાલીને તું તારી વાડીએ કાલથી જાતો નહીં, નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ. હવે અહીંયા બીએ એને શું ધમકી આપી કે આ રસ્તેથી નહીં ચાલતો, બીજા કોઈ પણ રસ્તેથી ચાલે એમાં બીને વાંધો નથી, પણ એના ઘર સામેથી જે રસ્તો જાય છે એ રસ્તેથી ચાલવાની મનાઈ કરે છે. તો અહીંયા બીએ કયો ગુનો કર્યો? ગેરકાયદે અવરોધનો ગુનો કર્યો કહેવાય. હવે જો મિત્રો, ગેરકાયદે અટકાયત કોને કહેવાય? ગેરકાયદે અટકાયત. હવે બી નામનો વ્યક્તિ, કયો વ્યક્તિ? બી નામનો એક વ્યક્તિ એ નામના વ્યક્તિને અથવા એને કોઈ એક રૂમમાં પૂરી દેશે, કોઈ એક રૂમમાં પૂરી દેશે અને આ રૂમની બહાર બે બંદૂકધારી માણસો ગોઠવી દેશે, બે બંદૂકધારી માણસો રાખી દેશે અને એને ધમકી આપે છે, એને ધમકી આપે છે કે જો તે રૂમની બહાર નીકળશે, રૂમની બહાર નીકળશે તો તેને ગોળીએ દેવામાં આવશે અથવા ગોળી મારી દેવામાં આવશે. તો અહીં બીએ ગેરકાયદે અટકાયતનો ગુનો કર્યો ગણાય. કયો ગુનો કર્યો ગણાશે મિત્રો? ગેરકાયદે અટકાયત. ફરીથી એકવાર બંને ઉદાહરણો. પહેલા ગેરકાયદે અવરોધની વ્યાખ્યા આઈપીસી ની કલમ 339 માં આપી છે. ગેરકાયદે અવરોધ એટલે શું? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ ચોક્કસ દિશામાં જવાનો અધિકાર છે અને એને એ ચોક્કસ એક દિશામાં જતો અટકાવે છે તો કયો ગુનો કરે છે? ગેરકાયદે અવરોધનો ગુનો. જ્યારે કલમ 340 માં ગેરકાયદે અટકાયતની વ્યાખ્યા આપી કે ભાઈ ગેરકાયદે અટકાયત એટલે શું? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે એને કોઈ એક ચોક્કસ રૂમની અંદર હોય, કોઈ ગોડાઉન હોય, કેવો કોઈ ખુલ્લો પ્લોટ હોય, પણ એ ચોક્કસ એક વિસ્તારની અંદર પૂરી દેવામાં આવે છે, એને ના પાડવામાં આવે છે કે ભાઈ તારે આ વિસ્તારમાંથી બહાર નીકળવાનું નથી, જો આ વિસ્તારમાંથી બહાર નીકળ્યો તો હું તને આવું નુકસાન પહોંચાડીશ. તો અહીંયા જ્યારે આ વિસ્તારમાં પૂરી દીધો અને પછી એને ધમકી આપી છે તો કયો ગુનો કર્યો? ગેરકાયદે અટકાયતનો ગુનો. ટૂંકમાં અવરોધમાં કોઈ એક દિશામાં જવાની મનાઈ કરવી છે, જ્યારે અટકાયતમાં એને કોઈ પણ દિશાએ જવાની મનાઈ ફરમાવવામાં આવતી હોય છે. તો આ વાત હતી મિત્રો કલમ 339 અને કલમ 340 ની. હવે જુઓ કે કોઈ એ નામના વ્યક્તિને જાહેર રસ્તા પરથી ચાલીને પોતાની વાડીએ જવાનો અધિકાર છે. હવે એ નામનો એક વ્યક્તિ છે, એ એક જાહેર રસ્તો છે અને જાહેર રસ્તા પર ચાલવાનો સૌ કોઈને અધિકાર હોય એ આપણે બધા જાણીએ છીએ. હવે એને આ જાહેર રસ્તા ઉપરથી ચાલીને પોતાની વાડીએ જવાનો અધિકાર છે. હવે બી નામનો વ્યક્તિ શું કરે છે મિત્રો? એને ના પાડે છે કે ભાઈ કાલથી તું આ રોડ ઉપરથી ચાલતો નહીં. જો અહીંયા એને અધિકાર હતો પણ બી શું કરે છે? ના પાડે છે કે ભાઈ કાલથી તું આ રોડ ઉપરથી હાલતો નહીં, નહીતર તને મારશું, ટાટિયા ભાંગી નાખશું અથવા તને કોઈ પણ બીજું નુકસાન કરશું. તો અહીંયા આવી ધમકી આપી જેના કારણે એ નામનો વ્યક્તિ છે એ રસ્તા ઉપરથી ચાલીને પોતાની વાડીએ જઈ શકતો નથી. તો અહીંયા બીએ કયો ગુનો કર્યો? ગેરકાયદે અવરોધનો ગુનો. હા, બીજા કોઈ પણ રસ્તેથી એ પોતાની વાડીએ જાય એમાં બીને વાંધો હોતો નથી, પણ આ એક જગ્યાએથી ચાલવાની એને ના પાડી. જ્યારે અટકાયતની વાત કરીએ
તો કે બી નામનો એક વ્યક્તિ છે એ કોને, તો કે ભાઈ એ નામના એક વ્યક્તિને કોઈ એક રૂમમાં પૂરી દે. અહીંયા મિત્રો રૂમનું એક્ઝામ્પલ લીધું છે, તો અહીંયા રૂમ એટલે કોઈ બંધ જગ્યામાં પૂરવો એને જ ગેરકાયદે અટકાયત કરી એવું ગણવામાં આવતું નથી, પરંતુ કોઈ પણ ચોક્કસ જગ્યા, હવે તમે કોઈ વ્યક્તિ છે એની વાડીમાં કામ કરતો હોય, વાડી વિસ્તાર છે કેવો વિસ્તાર છે, ખુલ્લો વિસ્તાર છે, એ વ્યક્તિ પોતાની વાડીમાં કામ કરી રહ્યો છે અને આપણે એને કીધું કે ભાઈ તારામાં હિંમત હોય તો વાડીની બહાર નીકળી જાઓ, તને આજ પતાવી જ દેવાનો છે, એ વ્યક્તિનું શું થયું કહેવાય, ગેરકાયદે અટકાયત થઈ ગણાય. તો કે બી નામનો એક વ્યક્તિ છે એને કોઈ એક રૂમમાં પૂરી દે છે અને આ રૂમની બહાર બે બંદૂકધારી માણસો રાખી દે અને એને ધમકી આપે છે કે જો તે રૂમની બહાર નીકળશે, જો તે રૂમની બહાર નીકળશે તો તેને ગોળી મારી દેવામાં આવશે. તો અહીં બી એ ગેરકાયદે અટકાયતનો ગુનો કર્યો ગણાય. કયો ગુનો કર્યો ગણાય? ગેરકાયદે અટકાયતનો ગુનો કર્યો ગણાય. કોઈ ચોક્કસ જગ્યામાં પૂરી દેવો એટલે ગેરકાયદે અટકાયત. અને બીજો એક તથ્ય, એક ફેક્ટ છે મિત્રો, એને યાદ રાખી લો કે ગેરકાયદે અટકાયત છે એ સંપૂર્ણ હોવી જોઈએ, અંશતઃ ગેરકાયદે અટકાયત છે એને ગુનો ગણવામાં આવતી નથી. એટલે કે કોઈને એમ કહો કે ભાઈ તારે આ 4 કલાક નથી નીકળવાનું, પછી તું નીકળી શકે, તો અહીંયા ગેરકાયદે અટકાયત ગુનો બનતી નથી. 4 કલાક મતલબ એ 4 કલાક પૂરેપૂરી રીતે અટકાયત હોવી જોઈએ. કહેવાનો મતલબ એવો છે કે એની પૂરેપૂરી અટકાયત હોવી જોઈએ. એમાં એને કોઈ છૂટછાટ મળતી હોય, તારે પાણી પીવું હોય તો બહાર વહી આવજે, નાસ્તો કરવો હોય તો બહાર વહી આવજે, તો એ 4 કલાકની અંદર તમે આવી છૂટછાટ આપો છો તો એ અંશતઃ અટકાયત કહેવાય. અને આવી અંશતઃ અટકાયત છે એનો અહીંયા કલમ 340 ની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એક જગ્યામાં પૂરી દીધો મતલબ પૂરી દીધો, પછી એને કોઈ પ્રકારની છૂટછાટ આપવામાં આવતી નથી, ત્યારે જ ગેરકાયદે અટકાયતનો ગુનો ગણવામાં આવશે. તો આ કોન્સેપ્ટ હતા મિત્રો બે અગત્યના, ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત. હવે મિત્રો ગેરકાયદે અવરોધનો બીજો એક ફેક્ટ યાદ રાખીશું આપણે, તો કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને પોતાની માલિકીના રસ્તેથી અથવા તો પોતાની માલિકીની જે દિશા છે એ દિશામાંથી ચાલવાની જો ના પાડે છે તો એને ગેરકાયદે અવરોધનો ગુનો ગણવામાં આવતો નથી. હવે આ જ ઉદાહરણથી સમજો. એ નામનો વ્યક્તિ છે એ કોને અટકાયત અવરોધ કરે છે? બી નામના વ્યક્તિને અવરોધ કરે છે. હવે આ એ નામનો વ્યક્તિ અવરોધ એટલા માટે કરે છે કે બી જે રસ્તેથી ચાલીને એની વાડીએ જાય છે એ રસ્તો કોની માલિકીનો છે? એની માલિકીનો રસ્તો છે. તો અહીંયા પોતાની માલિકીના રસ્તે ચાલવાની ના પાડી તો અહીંયા એ ગેરકાયદે અવરોધનો ગુનો કર્યો ન ગણાય. કારણ તો કે એ રસ્તા ઉપરથી ચાલવાનો બીને કોઈ અધિકાર હતો નહીં. જો બીને અધિકાર હોય એ રસ્તેથી ચાલવાનો, તેમ છતાં પણ એ બીને રોકે છે, અવરોધે છે, તો અહીંયા એ કયો ગુનો કર્યો ગણાય? સોરી, બી એ કયો ગુનો કર્યો ગણાય? ગેરકાયદે અવરોધનો ગુનો કર્યો. ક્લિયર છે મિત્રો આ બંને કોન્સેપ્ટ? ત્યાર પછી નેક્સ્ટમાં જોઈએ ગેરકાયદે અવરોધ અટકાયતની શિક્ષાઓ. કલમ 339 માં ગેરકાયદે અવરોધની વ્યાખ્યા ભણ્યા, કલમ 340 માં ગેરકાયદે અટકાયતની વ્યાખ્યા. ત્યાર પછી કલમ 341 ગેરકાયદે અવરોધની શિક્ષા. તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિનો અવરોધ કરે છે તેને કેટલી શિક્ષા કરવામાં આવશે? 1 મહિનાની કોઈ પણ કેદ અથવા તો 500 રૂપિયા સુધીનો દંડ અથવા તો એ બંને શિક્ષાઓ કરવામાં આવશે. ત્યાર પછી 342 માં ગેરકાયદે અટકાયતની સજા છે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિની ગેરકાયદે અટકાયત કરે છે તો તેને કેટલી શિક્ષા? 1 વર્ષની કેદ અથવા 1000 રૂપિયા દંડ અથવા તો આ બંને શિક્ષાઓ કરવામાં આવશે. અને આ બંને ગુના મિત્રો કેવા ગુના છે? તો કે આ બંને ગુના કોગ્નિઝેબલ ગુના છે. કેવા ગુના છે બંને? કોગ્નિઝેબલ ગુના છે અને સાથે ને સાથે પાછા જામીન પાત્ર ગુના પણ છે. હવે કોગ્નિઝેબલ અને જામીન પાત્ર આના વિશેનો ઉલ્લેખ મિત્રો આપણને સીઆરપીસી કાયદામાં આપવામાં આવ્યો છે. તો જ્યારે સીઆરપીસી નો અભ્યાસ કરીશું ત્યારે આપણે આ વિસ્તારથી સમજશું. પણ અત્યારે માત્ર એટલું યાદ રાખો કે કોગ્નિઝેબલ એટલે કે પોલીસ અધિકારી છે એ કોગ્નિઝેબલ ગુનામાં કોઈ પણ વ્યક્તિની વગર વોરંટે ધરપકડ કરી શકે. અને બીજી વસ્તુ તો કે આ ગુનામાં જામીન પણ મળવા પાત્ર થાય છે. તો કે ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત કેવા ગુના છે? કોગ્નિઝેબલ છે અને સાથે ને સાથે જામીન પાત્ર, અને આનાથી વિશેષ મિત્રો આ ગુના સમાધાન લાયક ગુના છે. કેવા ગુના છે?
સમાધાન લાયક ગુના, એટલે કે જે વ્યક્તિનો અવરોધ કરવામાં આવ્યો હોય અથવા જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોય, આ વ્યક્તિ જો ઈચ્છે તો કોર્ટની પરવાનગીથી, કોર્ટની મંજૂરીથી સમાધાન કરી શકે છે. કલમ 341 અને કલમ 342. ત્યાર પછી કલમ 343 માં 3 કે તેથી વધુ દિવસ સુધી અટકાયત અને 344 માં 10 કે તેથી વધુ દિવસ સુધી અટકાયત. 343 માં 3 કે તેથી વધુ દિવસ સુધી અટકાયત અને 344 માં 10 કે તેથી વધુ દિવસ સુધી અટકાયત. હવે અહીંયા માત્ર શિક્ષા વધે છે, બાકી આ બંને સજાઓ અંતે કોની સજાઓ ગણાય છે? ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયતની શિક્ષા. પણ જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને 1 દિવસ અટકાયતમાં રાખે કે 2 દિવસ અટકાયતમાં રાખે તો કેટલી સજા થશે? 1 વર્ષની શિક્ષા થાય. પણ જેવા અટકાયતના 3 દિવસ થાય છે અથવા એનાથી વધુ દિવસો થાય છે તો સજા કેટલી કરવામાં આવશે? તો એને સજા કરવામાં આવશે 2 વર્ષની શિક્ષા કરવામાં આવશે. કેટલી શિક્ષા કરવામાં આવશે મિત્રો? 2 વર્ષની શિક્ષા કરવામાં આવશે. એ જ રીતે 344 માં 10 દિવસની અટકાયત હોય અથવા તો તેનાથી વધુની અટકાયત હોય તો 344 પ્રમાણે બીજી 3 વર્ષની કેટલી શિક્ષા કરવામાં આવશે? 344 પ્રમાણે 3 વર્ષની શિક્ષા કરવામાં આવશે. એના પછી મિત્રો કલમ 345 માં કીધું છે કે જેને છોડી મૂકવાની રીટ કાઢવામાં આવી હોય, કલમ 345 જેને છોડી મૂકવાની રીટ કાઢવામાં આવી હોય તે વ્યક્તિની ગેરકાયદે અટકાયત કરવી. જેને છોડી મૂકવાની રીટ એટલે અદાલત દ્વારા બહાર પાડવામાં આવતો લેખિત હુકમ. આ બંધારણના અનુચ્છેદ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડતી હોય અને 226 પ્રમાણે કોણ બહાર પાડશે? હાઈકોર્ટ દ્વારા રીટ બહાર પાડવામાં આવતી હોય છે. તો કે કોર્ટ દ્વારા એક લેખિત આદેશ બહાર પાડવામાં આવે. અને રીટ કેટલા પ્રકારની હોય? તો કે રીટ 5 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે મિત્રો? રીટ 5 પ્રકારની રીટ કાઢવામાં આવતી હોય છે. હવે અહીંયા આ જે કલમના ઉદ્દેશથી છે, કલમ 345 આઈપીસી, એના ઉદ્દેશ પ્રમાણે જો જોઈએ તો અહીંયા જે રીટ કાઢવામાં આવે છે એ હેબિયસ કોર્પસ કાઢવામાં આવતી હશે. કઈ કાઢવામાં આવતી હશે? હેબિયસ કોર્પસ. તો હેબિયસ કોર્પસનો મતલબ થશે મિત્રો શરીરને હાજર કરો. હેબિયસ કોર્પસનો મતલબ શું થશે મિત્રો? શરીરને હાજર કરો. હવે સમજો, જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિની ગેરકાયદે અટકાયત કરવામાં આવી છે અને આવા વ્યક્તિને છોડી મૂકવા માટે અદાલતે હુકમ કર્યો છે. જો અહીંયા છે ને થોડી સમજણમાં મિસ્ટેક થતી હોય. મિસ્ટેક કેવી થતી હોય? તો કે રીટ અદાલત કાઢી નાખે છે. તો અદાલત રીટ ક્યારે કાઢશે? કલમ 345 ની શિક્ષા ક્યારે થઈ શકે? રીટ અદાલત કોઈ પણ સમયે કાઢી શકે, એ આખો બંધારણનો મુદ્દો છે. પરંતુ એને 345 ની શિક્ષા ક્યારે થઈ શકે એના વિશે વાત કરું છું. તો કે અદાલતે રીટ કાઢી પણ અદાલતની જાણમાં હોય કે ભાઈ આ વ્યક્તિને આ વ્યક્તિ દ્વારા જ અટકાયતમાં રાખવામાં આવ્યો છે અને અદાલત રીટ કાઢે છે, પછી જો છોડવામાં નથી આવતો તો જ 345 પ્રમાણે શિક્ષા કરવામાં આવતી હોય. ઘણીવાર એવું બનતું હોય કે અદાલતે છે કોઈના નામજોગ રીટ જ ન કાઢી હોય, જાહેરમાં જનરલ રીટ કાઢી નાખી હોય સામાન્ય સંજોગો હેઠળ કે ભાઈ ફલાણા વ્યક્તિને જે કોઈ અટકાયતમાં રાખ્યો હોય એ 24 કલાકમાં અમારી સમક્ષ લઈને વહી આવે. તો એ રીતે મિત્રો કોઈ વ્યક્તિ છે એને છોડી શકાતો નથી. સીધી વસ્તુ છે કે ભાઈ કોઈ વ્યક્તિ સામેથી તો જાય નહીં કે હા સાહેબ તમે કીધું છે તો લાવો લઈને વહી આવ્યું. ના ના, આ રીતે આવતો નથી. પણ અદાલત શું કરશે? અહીંયા નામજોગ રીટ બહાર પાડશે. હવે સમજો મિત્રો કે આ કોઈ એક રાહુલભાઈ નામના વ્યક્તિ છે. કોણ છે? રાહુલભાઈ નામના એક વ્યક્તિ છે અને આ રાહુલભાઈને રોનકભાઈ નામના બીજા એક વ્યક્તિએ અટકાયતમાં રાખ્યા છે. રાહુલભાઈને કોણે અટકાયતમાં રાખ્યા? રોહનભાઈ નામના એક વ્યક્તિએ અટકાયતમાં રાખ્યા છે. હવે રાહુલભાઈના જે સંબંધી હતા, એના પરિવારજનો હતા, એને શું કર્યું? રોનકભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી કે ભાઈ અમારો છોકરો રાહુલ છે, એને રોનક નામનો વ્યક્તિ છે ઘરેથી લઈ ગયો અને એને હજી સુધી છૂટો કર્યો નથી, એટલે કે એની ગેરકાયદે અટકાયત કરી લીધી છે. હવે આવી મિત્રો જ્યારે ફરિયાદ કરવામાં આવી હોય અને હવે અદાલત શું કરશે? રોનકભાઈના નામથી શું કરે છે? આ રીટ બહાર પાડે છે કે ભાઈ રોનકભાઈ
રાહુલભાઈને તમે જે જગ્યાએ રાખ્યા હોય તે જગ્યાએથી છૂટા કરી એને અદાલત સમક્ષ હાજર કરો, તો જ અહીંયા કલમ 345 ની શિક્ષા થાય. અદાલતે છે આવી રીત બહાર પાડી કે રાહુલભાઈ છે જ્યાં હોય ત્યાંથી એને હાજર કરો, અને હવે જો રોનકભાઈ એને હાજર નહીં કરે અદાલત સમક્ષ તો રોનકભાઈને કલમ 345 લાગશે. બાકી અદાલતને જ ખબર નથી કે રાહુલ ક્યાં ગયો, હું ગયો, એકલો ગયો છે, એને કોઈ લઈ ગયું છે, ખરેખર એને અટકાયતમાં રાખ્યો છે કે નથી રાખ્યો. જ્યારે આવા બધા કન્ફ્યુઝન, આવા બધા પ્રશ્નો હોય છે તો અદાલત છે કોઈ કલમ 345 પ્રમાણેની શિક્ષાનો હુકમ કરી શકતી હોતી નથી. એટલે કોન્સેપ્ટ છે બહુ સરળ લાગે કે ભાઈ રીટ કાઢી દો અને વ્યક્તિને છોડી દેવામાં આવતો હોય તો આ વસ્તુ થોડી ભૂલ ભરેલી ગણાય છે. પણ રીટનો મતલબ અહીંયા શું લેવાનો કે રીટ અદાલતે બહાર પાડી છે અને અદાલતને જાણ છે કે આ વ્યક્તિના કબજામાં જ છે આ વ્યક્તિ, તેમ છતાં પણ જો એ વ્યક્તિ એને છૂટો કરતો નથી તો એને 345 ની શિક્ષા થાય, અન્યથા એને 345 ની શિક્ષા કરવામાં આવતી નથી. આ વસ્તુ આપણે અહીંયા કલમ 345 માં ખાસ સમજવાનો મુદ્દો છે. ત્યાર પછી કલમ 346 ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત. કલમ 346 માં ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત. હવે સમજો ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત એટલે શું? તો કે જ્યારે કોઈ વ્યક્તિની એવી કોઈ જગ્યાએ અટકાયત કરવામાં આવી હોય, જ્યારે કોઈ વ્યક્તિની એવી કોઈ જગ્યાએ અટકાયત કરવામાં આવી હોય, અટકાયત કરવામાં આવી હોય કે જેની જાણ તેના સગા સંબંધી કે કોઈ રાજ્ય સેવકને ન થાય, તેના સગા સંબંધી કે કોઈ રાજ્ય સેવકને ન થાય તો તેને ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત કરી ગણાય. ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત કરી ગણાય. ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત કરી ગણાય. હવે સમજો મિત્રો, ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત એટલે અહીંયા ઉદાહરણ આપણું છે રાહુલભાઈ નામના વ્યક્તિ, એણે રોનકભાઈને, હવે પહેલામાં શું કીધું તું? રોનકભાઈએ રાહુલભાઈની કરી હતી. હવે ગુનેગાર બદલાવો, રાહુલભાઈએ રોનકભાઈની અટકાયત કરી, અને અટકાયત ક્યાં કરી? તો કે પોતાના જ એક ઘરમાં અટકાયત કરી. રાહુલભાઈએ રોનકભાઈની પોતાના જ ઘરમાં અટકાયત કરી. હવે આ ઘર એવી જગ્યા હતી કે એની નથી તો રોનકભાઈના સંબંધીઓને કઈ જાણ કે નથી તો કોઈ રાજ્ય સેવકને જાણ. રાહુલભાઈનો ઈરાદો શું છે કે રોનકભાઈના સગા સંબંધીને પણ ખબર ન પડવી જોઈએ, અને બીજો કોઈ રાજ્ય સેવક મતલબ કે પોલીસ કે અન્ય કોઈ રાજ્ય સેવક છે એને પણ આની ખબર પડવી જોઈએ નહીં. એવી જગ્યાએ અટકાયતમાં રાખે છે તો એને ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયતનો ગુનો ગણવામાં આવતો હોય છે કલમ 346 પ્રમાણે. અહીંયા શિક્ષા કેટલી થાય મિત્રો? તો કે જે કોઈ શિક્ષા આગળની કલમોમાં હોય એટલે કે 342, 43 કે 44 માંથી જે કોઈ શિક્ષા લાગુ પડતી હોય એ શિક્ષા તો અટકાયતની લાગુ પડશે જ પડશે. એના ઉપરાંત વધારાની કેટલી શિક્ષા કરવામાં આવશે? એનાથી ઉપરાંત વધારાની 2 વર્ષની કલમ 346 ની શિક્ષા. એટલે કે ધારો કે 3 દિવસ અટકાયતમાં રાખ્યા હોય રાહુલભાઈ રોનકભાઈને, તો એને 2 વર્ષ તો કલમ 343 પ્રમાણે થવાના જ છે, પ્લસ અહીંયા બીજા 2 વર્ષ કઈ કલમના છે? કલમ 346 ના. એટલે ટોટલ શિક્ષા કેટલી થઈ ગઈ? એની 4 વર્ષની થઈ ગઈ. ટૂંકમાં કોઈ વ્યક્તિને એવી જગ્યાએ છુપાવી દેવો કે એની જાણ છે એના સગા સંબંધી કે કોઈ રાજ્ય સેવકને થાય નહીં, તો એને ગુપ્ત સ્થાનમાં ગેરકાયદે અટકાયત કરી ગણાય.
ચલો એના પછી કલમ 347 અને કલમ 348. કલમ 347 માં વાત કરી છે કે બળજબરીથી મિલકત કઢાવી લેવા, બળજબરીથી મિલકત કઢાવી લેવા અથવા ગેરકાયદે કૃત્ય કરવું પડે તે માટે ગેરકાયદે અટકાયત. હવે સમજો, અત્યાર સુધી આપણે જે ભણ્યા એ બધા કેવા ગુનાઓ ભણ્યા? તો કે ત્યાં ગેરકાયદે અટકાયત કરવામાં આવતી હોય પણ તેમાં કેવો ઉદ્દેશ્ય હોય? કોઈ બીજો ગુનો કરવાનો ઉદ્દેશ્ય હોય, એની પાસેથી પૈસા પડાવી લેવાનો ઉદ્દેશ્ય હોય કે અન્ય કોઈ પણ ઉદ્દેશ્ય રહેલો હોય છે. જ્યારે કલમ 347 માં શું કીધું કે જે વ્યક્તિને તમે અટકાયતમાં રાખો છો એ વ્યક્તિની તમારે મિલકત પડાવી લેવી છે. બળજબરીથી મિલકત કઢાવી લેવાની વ્યાખ્યા આપણે આઈપીસી ની કલમ 383 માં વિસ્તૃત ભણીશું. 17મા પ્રકરણની જોગવાઈ છે એને આપણે ત્યારે ભણીશું. તો પણ તમે જે વ્યક્તિને અટકાયતમાં રાખ્યો છે એને અટકાયતમાં રાખવાનો ઉદ્દેશ્ય શું તમારો? તો કે એની પાસે જે મિલકત છે એ મિલકત તમારે પડાવી લેવી છે. તો કલમ 347 હેઠળ અથવા એની પાસે તમારે કોઈ ગેરકાયદે કૃત્ય કરવું પડે, કરાવવું છે એટલા માટે તમે અટકાયતમાં રાખો. અહીંયા સમજજો, રાહુલ નામનો વ્યક્તિ છે, કોની અટકાયત કરે છે? રોનકની અટકાયત કરે છે. કોની અટકાયત કરે છે? રોનકની અટકાયત કરે છે. પણ રોનકની અટકાયત કયા ઉદ્દેશ્યથી, કેવા હેતુથી કરે છે? તો કે રોનક છે એ રોહિતને માર મારે એવો ઈરાદો રાખેલો છે. કોણે? રાહુલ નામના વ્યક્તિએ. કે ભાઈ રાહુલે છે પેલા રોનકને વાત કરી કે ભાઈ રોહિતને મારવાનો છે, તું મારીશ? એટલે રોનકે ના પાડી દીધી કે ભાઈ મારે કઈ આવો ગુનો કરવાનો થતો નથી. એટલે હવે શું કર્યું? રાહુલભાઈએ છે રોનકભાઈની અટકાયત કરી લીધી. અટકાયત, જો ગેરકાયદે કૃત્ય રોહિતને માર મરાવવો છે એ કેવું કૃત્ય થયું? ગેરકાયદે કૃત્ય થયું. તો અહીંયા રાહુલભાઈ છે એને કઈ કલમ હેઠળ શિક્ષા કરવામાં આવશે? કલમ 347 હેઠળ શિક્ષા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો કલમ 348. કલમ 348 માં વાત કરી છે બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે ગેરકાયદે અટકાયત. ખાસ કરીને બળજબરીથી કબૂલાત કરાવવા માટે અટકાયતની વાત કરું મિત્રો, તો પોલીસ છે જ્યારે ધરપકડ કરે, પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે તો આ ધરપકડ થયાના કેટલા સમયગાળાની અંદર? 24 કલાકની અંદર ધરપકડ કરાયેલ વ્યક્તિને ક્યાં લઈ જવો પડે? મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવો પડે. સીઆરપીસી ની કલમ 57 માં જોગવાઈ તમે ભણશો. તો કે 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવી છે જે વ્યક્તિની, એ વ્યક્તિને ક્યાં લઈ જવો પડશે? મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવો પડશે. હવે 24 કલાક પૂર્ણ થઈ ગઈ તેમ છતાં પણ પોલીસ છે એને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતા નથી. તો આને પણ કયો ગુનો ગણાય છે? ગેરકાયદે અટકાયતનો ગુનો ગણાય છે. હવે 348 ની વ્યાખ્યામાં એને સમજો કે પોલીસે કોઈ વ્યક્તિની ધરપકડ કરી છે. શા માટે ધરપકડ કરી? તો એની પાસે બળજબરીથી કબૂલાત કરાવવા માટે કે કોઈ વ્યક્તિએ એક ચોરી કરી હોય પણ પોલીસ છે એને ધમકાવે છે કે આ 5 ગાડીઓની ચોરી તે જ કરી એવું સ્વીકારી લે, નહીતર તને અમે છોડશું નહીં. તો પોલીસ છે એનું કાર્ય કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 348 હેઠળનો ગુનો બનશે. અથવા તો મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે આ બેમાંથી કોઈ પણ રીતની જો અટકાયત હોય તો એ કલમ 348 પ્રમાણેનો ગુનો બનશે. ત્યાર પછી મિત્રો કલમ 349, 350 અને કલમ 351 નો કોન્સેપ્ટ બળ, ગુનાહિત બળ અને હુમલો. કલમ 349 માં બળની વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ 350 માં ગુનાહિત બળની વ્યાખ્યા આપી છે અને કલમ 351 માં હુમલાની વ્યાખ્યા આપી છે. તો બળ એટલે શું? જો અહીંયા વ્યાખ્યા છે એ બહુ સરળ વ્યાખ્યા છે. ટેક્સ્ટ બુક ની અંદર જે વ્યાખ્યા લખી છે એ વ્યાખ્યા તમે સમજવાનો પ્રયત્ન કરશો તો એ વ્યાખ્યા છે તમને થોડી અઘરી લાગશે, કારણ કે કાયદાની ભાષામાં લખાયેલી વ્યાખ્યા છે. પરંતુ મિત્રો ટેક્સ્ટની વ્યાખ્યા સમજવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે બળની વ્યાખ્યા ઉપરથી જ આપણે ગુનાહિત બળને ક્લિયર કરી શકીશું. પણ સૌ પ્રથમ હું તમને સરળ શબ્દોમાં વ્યાખ્યા સમજાવું. બળ એટલે શું?
તો કોઈ પણ કાર્ય કરવું હોય આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે જે શક્તિની જરૂર પડે છે એ શું થયું? બળ થયું. હું અહીંયા લખું છું બોર્ડ પર, તો આ લખવા માટે પણ મારે શેની જરૂર પડશે? બળની જરૂર પડશે. એ જ રીતે કોઈ વ્યક્તિ છે એ કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતા હોય, શું કરતા હોય? કમ્પ્યુટરમાં ટાઈપિંગ કરતા હોય, તો અહીંયા એ જ્યારે ટાઈપિંગ કરે છે તો આ ટાઈપિંગ કરવા માટે પણ એને શેની જરૂર પડશે? બળની જરૂર પડશે. તો કે કોઈ કાર્ય કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, તાકાતની જરૂર પડે છે, એ તમામનો શેમાં સમાવેશ કરવામાં આવ્યો છે? બળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ખાસ મુદ્દો મિત્રો, દરેક બળ એ કઈ ગુનો ગણાતું નથી. દરેક બળ ગુનો બનતું નથી. આ દરેક બળ છે એ ગુનો બનતું હોતું નથી. હવે કોઈ વ્યક્તિ છે એ પાણી ભરવા માટે બોટલનું ઢાંકણું ખોલે છે, તો આ બોટલનું ઢાંકણું ખોલવા માટે પણ એને શેની જરૂર પડે છે? બળની જરૂર પડે છે. પણ શું આ બળને તમે ગુનો કહી શકો? તો કે ના, આ બળને ક્યારેય પણ ગુનો કહી શકાય નહીં. પરંતુ આ ઢાંકણું એને કોઈને મારવા માટે ખોલ્યું હોય તો એ કયો ગુનો બને છે? એ ગુનાહિત બળનો ગુનો બને છે, અથવા તો એ હુમલાનો ગુનો બને છે. શેનો ગુનો બનશે? ગુનાહિત બળ અથવા તો હુમલાનો. તો બળ એટલે શું? તો કે કોઈ પણ કાર્ય કરવા માટે જે શક્તિની જરૂર પડે છે એને શું કહેવાય? બળ કહેવાય. હવે સમજો ગુનાહિત બળ. પછી હું તમને ટેક્સની વ્યાખ્યા કહું છું. પહેલા તમે માત્ર આ બંનેને સરળ શબ્દોમાં છે. ગુનાહિત બળ એટલે શું? તો કે જે બળ વાપરવામાં આવ્યું છે અને એ બળ વાપરવામાં કેવો ઈરાદો હોય? ગુનાહિત ઈરાદો હોય. અથવા તો જે વ્યક્તિની ઉપર આ બળ વાપરવામાં આવ્યું છે એ વ્યક્તિની સંમતિ વગર બળ વાપરવામાં આવે છે અને એ પણ ગુનાહિત ઈરાદાથી, તો આને કેવું બળ કહેવાય? આને ગુનાહિત બળ કહેવાય છે. કેવું બળ કહેવામાં આવે છે? એને ગુનાહિત બળ કહેવામાં આવે છે. તો કે બળ એટલે શું? તો કે કોઈ પણ કાર્ય કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એને બળ કહેવાય. પણ ગુનાહિત બળ એટલે શું? તો કે જ્યારે ગુનો કરવાના ઈરાદાથી બળ વાપરવામાં આવે છે તો એને ગુનાહિત બળ કહેવાય. હવે સમજો ટેક્સની વ્યાખ્યા કહું છું. તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિને, કોઈ એક વ્યક્તિ એ બીજા કોઈ વ્યક્તિને શું કરે છે? ગતિમાન કરે છે. ગતિમાન કરે છે એટલે એને ગતિમાં લાવે છે, અથવા એની ગતિને અવરોધ કરે છે. એટલે કે વ્યક્તિ છે એ જે ગતિમાં હોય છે એની ગતિમાં શું કરે છે? અડચણ કરે છે, એની ગતિને અવરોધે છે, એમાં ડિસ્ટર્બ કરે છે, અથવા એની ગતિ બંધ કરે છે. શું કરે છે? એની ગતિ બંધ કરે છે. કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગતિમાન કરે, એની ગતિને અવરોધ કરે, અથવા તો એની ગતિને બંધ કરે, અથવા તેની પાસે રહેલા કોઈ પદાર્થ વડે, તેની પાસે રહેલા કોઈ પદાર્થ વડે કોઈ વ્યક્તિને ગતિમાન કરે, તેની ગતિને અવરોધે, અથવા તો તેની ગતિને બંધ કરે. અથવા તો જે વ્યક્તિને ગતિમાન કરે છે, જે વ્યક્તિની ગતિને અવરોધે છે, અથવા તો જે વ્યક્તિની ગતિ બંધ કરે છે, ડાયરેક્ટ એ વ્યક્તિને અસર નથી કરતો, પરંતુ શું કરે છે? એ વ્યક્તિની પાસે જે કોઈ પદાર્થ છે એને સ્પર્શ કરી અને એની ગતિમાન કરે, એની ગતિ અવરોધે, એ એની ગતિને બંધ કરે છે. અને આમ કરવા માટે જે બળ વાપરે છે અને આવા બળથી જે સામેવાળી જે વ્યક્તિ છે એની સ્પર્શેન્દ્રિયને સ્પર્શ થાય અને આ સ્પર્શના કારણે એની ગતિ અવરોધાતી હોય, ગતિ બંધ થતી હોય, તો એને શું કહેવામાં આવશે? બળ કહેવામાં આવશે. આ ટેક્સ્ટની ભાષામાં છે, બહુ લેન્ધી વ્યાખ્યા છે, બહુ ટફ વ્યાખ્યા છે, અને તમે જ્યારે સિંગલ સિંગલ ટુકડા કરી અને સમજો તો જ સમજાય. હવે હું તમને પહેલા વિસ્તૃત ઉદાહરણથી આ વ્યાખ્યાને સમજાવું. શું કીધું? કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને
ગતિમાન કરે અથવા તેની ગતિમાં અવરોધ કરે અથવા તેની ગતિ બંધ કરે અથવા પોતાની પાસે રહેલા કોઈ પદાર્થ વડે આમ કરે અથવા સામેવાળી વ્યક્તિ પાસે રહેલા કોઈ પદાર્થ સાથે કોઈ વસ્તુ સંસર્ગમાં આવે એટલે સંસર્ગમાં આવે અને જેનાથી તેની સ્પર્શેન્દ્રિયને અસર થાય તો તેને બળ વાપર્યું ગણાય. શું કર્યું ગણાય મિત્રો? તો તેને બળ વાપર્યું ગણાય. હવે સમજો ખાસ, કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ગતિમાન કરે, એટલે કે હું કોઈ વ્યક્તિને સામાન્ય ધક્કો મારું છું તો મેં એને શું કર્યું? ગતિમાન કર્યું અથવા એની ગતિને અવરોધ કરું છું. તમે મસ્ત મજાના એકેડમીએ લેક્ચર ભરવા માટે આવવા નીકળ્યા, તમે ટુ વ્હીલર લઈને કે સાયકલ લઈને તમે આવો છો, એટલે મેં રસ્તામાં લિફ્ટ માંગવા માટે ઊંચો હાથ કર્યો, એટલે શું થયું? તમે જે ગતિમાં હતા એમાંથી તમે ધીમા પડ્યા, એટલે તમારી ગતિ શું થઈ? અવરોધાય. તમારી ગતિને મેં અવરોધ કર્યો. અથવા તો મેં તમને ઊભા રાખી દીધા, એટલે તમારી ગતિ મેં બંધ કરી. હવે સમજો. અથવા મેં પોતે આવું ન કર્યું, પરંતુ મારી પાસે કોઈ વસ્તુ, કોઈ પદાર્થ છે, એના વડે મેં તમારી ગતિ અવરોધી અથવા તમારી ગતિ બંધ કરી અથવા તમને ગતિમાન કરી. અથવા તમારી પાસે કોઈ વસ્તુ છે, એની સાથે મારી પાસે રહેલી વસ્તુ સંસર્ગમાં આવે અને જેના કારણે તમે ગતિમાન થયા, તમારી ગતિ અવરોધાય અથવા તમારી ગતિ બંધ થઈ, અને જેનાથી તમારી સ્પર્શેન્દ્રિયને અસર થઈ, તો અહીંયા મેં તમારા પર બળ વાપર્યું ગણાય. શું કર્યું ગણાય? બળ વાપર્યું ગણાય. તો આ લાંબી વ્યાખ્યા છે. હવે આનો સાર જે આપણે ઓલરેડી પહેલા કીધો છે, તો બળ એટલે શું? તો કે કોઈ પણ કાર્ય કરવા માટે જે તાકાત છે એને શું કહેવાય? બળ. હવે તમને ઊભા રાખવા માટે મારે શું કરવું પડે? આ રીતે તમને હાથ આમ રખાવવો પડે, તમારી આડો હાથ રાખવો પડે કે ભાઈ લિફ્ટ. તો અહીંયા મેં જે આ કાર્ય કર્યું છે તેને શું કહેવાય? બળ કહેવાય. આ સીધો અને સરળ કોન્સેપ્ટ છે. હવે ગુનાહિત બળ. હવે આ જે કોઈ કાર્ય છે, મેં જે બળ વાપર્યું છે તમારા પર, એ બળ ગુનો કરવાના ઈરાદાથી વાપર્યું હોય, સપોઝ તમને લૂંટી લેવા માટે હું બળ વાપરું છું, તો મારું બળ એ કેવું બળ થયું? ગુનાહિત બળ થયું. અને અહીંયા તમારી સંમતિ વગર જ હોવાનું એ સીધી વસ્તુ છે. તો સંમતિ વગર અને ગુનાહિત ઈરાદા સાથે હું જ્યારે બળ વાપરું છું તો મેં ગુનાહિત બળ વાપર્યું ગણાય. શું કર્યું ગણાય મિત્રો? ગુનાહિત બળ વાપર્યું ગણાય. એના પછી આપણે એક હુમલાનો કોન્સેપ્ટ ભણીએ અને પછી હું તમને ત્રણેય વચ્ચે હજી એક તફાવત ક્લિયર કરું. હુમલો, ચેષ્ટા કે તૈયારી કે જેના કારણે સામે હાજર વ્યક્તિના મનમાં
બળ વાપરવાની તૈયારી છે તેવી દહેશત. તો આ સ્વીટ એન્ડ શોર્ટ ટૂંકી વ્યાખ્યા છે. હવે સમજો, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે ઈશારાઓ કે ચેષ્ટાઓ કરે, ઈશારાઓ કે ચેષ્ટાઓ કરે કે જેનાથી સામે હાજર વ્યક્તિના મનમાં ડર ઉત્પન્ન થાય, તો તેને હુમલો ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે મિત્રો? તો તેને હુમલો ગણવામાં આવે છે. એટલે ડર, પણ કયો ડર? કે સામે હાજર વ્યક્તિને એમ લાગે કે હમણાં એ ભાઈ મારા ઉપર ગુનાહિત બળ વાપરશે, આવો ડર ઉત્પન્ન થાય છે, તો એને શું કહેવાય? હુમલો. ટૂંકમાં મેં અહીંયા લખ્યું, તો આ લખવા માટે પણ મારે શેની જરૂર પડી? બળની જરૂર પડી. આ જે પેન છે મારા હાથમાં, એ પકડવા માટે પણ મારે શેની જરૂર પડી? બળની જરૂર પડી. પણ હવે મારી સામે હાજર કોણ? તો ભાઈ મારી સામે હાજર તમે છો. આપણે ડિજિટલ માધ્યમથી ભણીએ છીએ, એટલે હું ઘા કરું તો તમને ન વાગે, નુકસાન અમારું જ થાય, આ સમજી શકું. પણ તમે ક્લાસરૂમની અંદર મારી સામે બેઠા છો અને હું તમારી સામે આમ કોઈ ચેષ્ટા કરું છું. આ ચેષ્ટા એટલે મેં આ પેન છે એ તમારી સામે ફેંકી, એટલે તમારા મનમાં ડર ઉત્પન્ન થાય કે હમણાં આ પેન મને સ્પર્શ કરશે તો મને વાગશે. તો મેં આજે ઈશારો, આજે ચેષ્ટા, આજે એક્શન કરી છે, આ એક્શનને શું કહેવાય? હુમલો કહેવાય. શું કહેવાય? હુમલો કહેવાય. ટૂંકમાં આપણે જે કોઈ શબ્દો વડે, ચેષ્ટાઓ વડે કે ઈશારાઓ વડે કે અન્ય કોઈ પણ એક્શન વડે સામે હાજર જે વ્યક્તિ છે એના મનમાં ડર ઉત્પન્ન થાય આપણા કાર્યથી કે આ ભાઈ હમણાં મારા ઉપર ગુનાહિત બળ વાપરશે, તો આપણે શું કર્યું ગણાય? હુમલો કર્યો ગણાય. હવે સમજો, જનરલી કેવું હોય, હુમલો, એસોલ્ટ. હુમલો એટલે શું? તો આપણે એવું સમજતા હોય કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને ટીપી નાખે, મારવા મળે, ત્યારે હુમલો થયો ગણાય. પરંતુ હુમલાની વ્યાખ્યા કાયદામાં શું લખે છે? કે તમે ખાલી એવી એક્શન કરો છો, તો આ એક્શન જે કરવી ને એ હુમલો બને. શું બને? આ એક્શન કરવી એ શું બનતું હોય? હુમલો બનતું હોય. પણ હવે સમજો, જેવો તમે એ વ્યક્તિને માર્યો, હવે વિચારો કે હું કોઈ વ્યક્તિને મારવા માટે આમ લાકડી ઉગામું છું. હું શું કરું છું? લાકડી ઉગામી, હજી માર્યો નથી. શું કર્યું? માત્ર લાકડી ઉગામી છે. તો મેં જે આ લાકડી ઉગામી છે મિત્રો, તો મારું આ લાકડી ઉગામવાનું જે કાર્ય છે એને હુમલો કહેવાય. કારણ કે મેં જેવી આમ લાકડી ઉગામી એટલે તમે મારી સામે હાજર હો, તો તમારા મનમાં દહેશત, ડર ઉત્પન્ન થાય કે ન થાય? કમેન્ટમાં જવાબ આપો. થાય કે ન થાય? તો કે યસ, તમારા મનમાં દહેશત, ડર ઉત્પન્ન થાય. તો મારી જે આ ચેષ્ટા હતી એને શું કહેવાય? હુમલો કહેવાય. હવે મેં જેવા તમને માર્યા એટલે મેં કયો ગુનો કર્યો? હુમલો નહીં, ગુનાહિત બળ. કીધું ને આગળ કે સ્પર્શેન્દ્રિયને સ્પર્શ થાય, એટલે કે એ લાકડી તમારા હાથ ઉપર વાગી, તમને સ્પર્શ થયો, તો અહીંયા ગુનાહિત બળ છે. શું છે? ગુનાહિત બળ છે. માત્ર મેં ઉગામી તો એ હુમલો હતો. માર્યા નહોતા. શું કર્યું તું? માત્ર ઉગામી હતી લાકડી, તો એ હુમલો હતો. પણ હવે જેવું મારી દીધું એટલે ગુનાહિત. હવે તમને મારવા માટે મેં સપોઝ પથ્થર ઉચકાયો, મેં પથ્થર ઉપાડ્યો તમને મારવા માટે અને આમ ફેંકવાનો ચેષ્ટા કરી, આ એક્શન જ કરી છે હજી પથ્થર ફેંકવા માટેની. મેં જે એક્શન કરી છે પથ્થર ફેંકવા માટે, હજી પથ્થર ફેંક્યો નથી,
હજી પથ્થર ફેંક્યો નથી. તો મેં કયું કાર્ય કર્યું ગણાય? હુમલો કર્યો ગણાય. અને હવે જેવો મેં પથ્થર આમ ફેંક્યો, એ પથ્થર તમને વાગ્યો, તો મેં કયો ગુનો કર્યો? ગુનાહિત બળ વાપર્યું ગણાય. કયો ગુનો કર્યો ગણાય? ગુનાહિત બળ વાપર્યું ગણાય. તો બળ એક બહુ સામાન્ય કોન્સેપ્ટ છે કે કોઈ પણ કાર્ય કરવા માટે જ્યારે ગુનાહિત બળ, તો કે ગુનો કરવાના ઈરાદાથી જ્યારે સ્પર્શ કરો અને આ સ્પર્શના કારણે કોઈ પદાર્થ ગતિમાન થાય, કોઈ વ્યક્તિ ગતિમાન થાય, એની ગતિને અવરોધ થાય અથવા એની ગતિ બંધ થાય, તો એ ગુનાહિત બળ છે. અને હુમલો એટલે હું ગુનાહિત બળ વાપરવાની તૈયારીમાં છું, એવી કોઈ ચેષ્ટા, એવા કોઈ ઈશારા કરું છું, તો એને શું કહેવાય? હુમલો કહેવાય. માત્ર શબ્દોનું ઉચ્ચારણ એ હુમલો બનતું નથી. માત્ર શબ્દોનું ઉચ્ચારણ એ હુમલો બનતું નથી. હું કોઈને ગાળો દેતો હોઉં છું, ગાળો બોલતો હોઉં છું, તો આ ગાળો બોલવી એ હુમલો નથી. પરંતુ આમ બાયો ચડાવતા ચડાવતા ગાળો બોલતો બોલતો એની સામે હાલું છું આ રીતે, તો મેં શું કર્યું ગણાય? તો મેં હુમલો કર્યો ગણાય. એટલે કે શબ્દોના ઉચ્ચારણ સાથે ચેષ્ટા થાય તો જ એ કાર્ય શું બનશે? હુમલાનો ગુનો બનશે. ક્લિયર છે મિત્રો કોન્સેપ્ટ? કે બળ, ગુનાહિત બળ અને હુમલો કોને કહી શકાય? વાર એટલા માટે લાગે છે કે કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના છે, ખાલી મારે તમને વ્યાખ્યાઓ વાંચી અને પૂરું કરવાનું નથી. કીધું ને કે ગુનાહિત બળ એટલે શું? તો કે હું તમને પથ્થર ફેંકું, આપણે એ યાદ નથી કરવાનું કે ઠહેરે હુએ પાણી મેં કંકર ન માર સાવરી, એનું આપણે કામ નથી, પણ હું તમને મારું છું તો ગુનાહિત બળ છે. માત્ર એક્શન કરું એ શું છે? હુમલો છે. ક્લિયર છે? કલમ 349, કલમ 350 અને કલમ 351. ચલો એના પછી વાત કરીએ મિત્રો કલમ 352 માં બધાની શિક્ષાઓની, કે ગંભીર ઉશ્કેરાટને કારણે હોય તે સિવાય હુમલો કરવો અથવા તો ગુનાહિત બળ વાપરવાની શિક્ષા. સીધી સરળ કલમ કહું તો કે 352 માં જો બળની કોઈ શિક્ષા નથી, કારણ કે બળ તો આપણે કરતા જ હોઈએ, પાણી વાળતા હોઈએ તો પાવડેથી નાકું વાળવું, ત્યાં પણ બળની જરૂર પડે, તો અહીંયા એની કોઈ શિક્ષા નથી. પરંતુ ગુનાહિત બળ, એ જ પાવડો કોઈને મારી દીધો તો ગુનાહિત બળ છે, એની શિક્ષા કરવામાં, અથવા તો મારવા માટે પાવડો ઉગાડ્યો એ હુમલો છે, એની શિક્ષા કરવામાં આવે છે. તો જ્યારે આવો કોઈ ગુનાહિત બળ કે હુમલો કરવામાં આવશે તો આવા ગુનાની શિક્ષા કઈ કલમમાં છે? કલમ 352 માં છે. કઈ કલમમાં છે? કલમ 352 માં. પણ મિત્રો આવો હુમલો કે ગુનાહિત બળ છે ઉશ્કેરાટના કારણે હોવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ હું તમને ઉશ્કેરું છું, પેલા મેં તમને ગાળો આપી અને પછી તમે મારા ઉપર ગુનાહિત બળ વાપર્યું, તો મને 352 ની શિક્ષા થશે નહીં. તો મને કલમ 358 ની શિક્ષા થશે. કઈ કલમની શિક્ષા કરવામાં આવશે? 358 પ્રમાણે કેટલી શિક્ષા આપવામાં આવી છે? 1 મહિનાની શિક્ષા આપવામાં આવી છે. પણ હવે અહીંયા સમજો, કલમ 352 માં કેટલી શિક્ષા છે? તો કે કલમ 352 માં 3 માસની શિક્ષા કરવામાં આવશે. તો ગુનાહિત બળ અને હુમલો, અહીંયા આપણને એવા પ્રશ્ન પણ ઉદ્ભવે મનમાં કે ભાઈ બંને ગુનાની એક જ કલમમાં શિક્ષા? હા હોઈ શકે, કેમ ના હોઈ શકે? બંને ગુનાની એક કલમમાં શિક્ષા હોઈ શકે. અહીંયા સમજો, ગુનાહિત બળ વાપરો છો એટલે સ્પર્શેન્દ્રિયને તમે અસર કરો છો. શું કરો છો? ગુનાહિત બળ વાપરો એટલે કોઈ વ્યક્તિની સ્પર્શેન્દ્રિયને તમે એને સ્પર્શ કરો છો, અને સ્પર્શ કરો એટલે એને હાનિ થવાની, એને વાગવાનું, લોહી નીકળવાનું, આવું કોઈ પણ કાર્ય, તો ઇન શોર્ટ એને વ્યથા કે મહાવ્યથા પણ થવાની. તો અહીંયા ગુનાહિત બળની સાથે બીજો કયો ગુનો લાગુ પડી જાય? આઈપીસી કલમ 323 અથવા 325 અથવા 326, 324 કોઈ પણ લાગુ પડી શકે. ત્યારે હુમલામાં માત્ર કલમ 352 ની જ શિક્ષા કરવામાં આવશે. કલમ 352. ત્યાર પછી મિત્રો હુમલાના સ્વરૂપો અથવા હુમલાના પ્રકારો આપવામાં આવ્યા છે, એવું પણ તમે કહી શકો. તો હુમલાના કેટલા પ્રકારો છે? તો કે હુમલાના 5 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? હુમલાના 5 પ્રકારો છે. અને જે 5 તમારી પાસે કલમો જ છે. રાજ્ય સેવકને ફરજ બજાવતો રોકવા માટે હુમલો, કલમ 353. કે કોઈ રાજ્ય સેવક છે એ પોતાનું કાયદેસરનું કામ કરી રહ્યો હોય
અને એ રાજ્ય સેવક ઉપર હુમલો કરવો તો કઈ કલમ હેઠળનો ગુનો છે? કલમ 353 હેઠળનો ગુનો છે. હવે રાજ્ય સેવક છે એ સપોઝ તમારી ધરપકડ કરવા માટે આવે છે. વિચારી લો કે હું પોતે પોલીસ કોન્સ્ટેબલ છું. ખાલી વિચારો, વિચારવામાં શું જાય. હું પોતે પોલીસ કોન્સ્ટેબલ છું અને હું તમારી ધરપકડ કરવા માટે આવું છું અને તમે શું કર્યું? મારી સામે પથ્થર ઉગામ્યો. તમે આ પથ્થર ઉગામ્યો એટલે શું કરી લીધું? તમે ડાયરેક્ટ મારા ઉપર હુમલો કરી લીધો. હજી ઘા નથી કર્યો, તમે માત્ર પથ્થર ઉગામ્યો છે, ત્યાં હુમલો થઈ ગયો. હવે એ પથ્થર જો મને મારો તો એની શિક્ષા પણ કઈ કલમમાં છે? 353 છે. તો રાજ્ય સેવક છે એને ફરજ બજાવતો રોક્યો તમે, સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે હુમલો, કઈ કલમ હેઠળનો ગુનો છે? કલમ 354 હેઠળનો ગુનો છે. આપણે આજના લેક્ચરમાં એને પણ ક્લિયર કરીશું. ત્યાર પછી કોઈ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો, કલમ 355 છે. ચોરી કરવાના પ્રયત્નમાં હુમલો, તો આ કલમ 356 છે. અને કોઈ વ્યક્તિને ગેરકાયદે અટકાયતમાં રાખવા માટે હુમલો, તો 357. ટૂંકમાં હુમલાના ગંભીર સ્વરૂપો છે ગુનો. છે ગુનો મૂળ કયો? ગુનાહિત બળ અથવા તો હુમલાનો, પરંતુ એની ગંભીરતા પ્રમાણે અહીંયા આ કલમો હેઠળ શિક્ષાની જોગવાઈ કેવી હોય? થોડી વધારે કરવામાં આવતી હોય છે. આને આપણે યાદ રાખીશું. ત્યાર પછી નેક્સ્ટ કલમ 354A, શારીરિક શોષણ અને જાતીય સતામણી. શારીરિક શોષણ અને જાતીય સતામણી, કલમ 354A. આ નવી ઉમેરાયેલી કલમ છે. પહેલા કાયદામાં નહોતી, કારણ કે અહીંયા પાછળ કેપિટલ એ આવ્યો, એનો મતલબ એવો છે કે આ સ્વતંત્ર કલમ છે, આ પેટા કલમ નથી. શારીરિક શોષણ અને જાતીય સતામણી, તો કે જ્યારે કોઈ પુરુષ છે એ કોઈ સ્ત્રી પાસે શું કરે છે? જાતીય માગણી કરે છે. કોઈ જાતીય માગણી કરે, અથવા એ પુરુષ એ સ્ત્રીના શરીરને સ્પર્શ કરે છે, પરંતુ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ, સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેના શરીરને સ્પર્શ કરે છે, અથવા જાતીય સ્વરૂપની કોઈ પણ ટીકાઓ કરે, કોઈ અશ્લીલ હરકતો કરે છે સ્ત્રી સામે, એને પણ શું કહેવાય? જાતીય સતામણી. અથવા સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ પોર્નોગ્રાફી બતાવી, એટલે કે કોઈ અશ્લીલ વિડીયો બતાવવા, એવી ક્લિપ મોકલવી, એટલે વોટ્સએપ થ્રુ, મેસેજ થ્રુ કે કોઈ પણ રીતે, કે એને ડાયરેક્ટ આવી કોઈ પોર્નોગ્રાફી બતાવે છે, તો આ બધાને શું કહેવાય? શારીરિક શોષણ અથવા તો જાતીય સતામણી તરીકે ઓળખવામાં આવે છે. શેનાથી ઓળખવામાં આવશે? જાતીય સતામણી તરીકે ઓળખવામાં આવશે. પહેલી વારના ગુના માટે 3 વર્ષ, પછીથી 5 વર્ષની શિક્ષા કરવામાં આવતી હોય છે, કલમ 354A પ્રમાણે. ત્યાર પછી કલમ 354B, કલમ 354C અને કલમ 354D. 354B માં શું કીધું? કે કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઈરાદે હુમલો કરવો કે ગુનાહિત બળ. કોઈ સ્ત્રી છે એને નિર્વસ્ત્ર, એના કપડા ઉતારી લેવાના ઈરાદાથી હુમલો કરો કે ગુનાહિત બળ વાપરો, તો કઈ કલમ હેઠળ? 354B હેઠળ. અને 354C, કોઈ સ્ત્રીને અંગત કામમાં રોકાયેલી જોવું. કોઈ સ્ત્રી છે પોતાના અંગત કાર્યમાં રોકાયેલી હોય ત્યારે એને ચોરી ચૂપીથી જોવું, એ કઈ કલમ હેઠળનો ગુનો છે? 354C હેઠળનો ગુનો છે. તો આ કલમને આપણે વોયરિઝમ તરીકે ઓળખીએ છીએ, અથવા તો એને લૈંગિક તૃપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. શેનાથી ઓળખવામાં આવશે? લૈંગિક તૃપ્તિ. આ શબ્દ આપ્યો હોય તો પણ ઠીક છે, અથવા તો આ આપે તો એની જોગવાઈ પણ 354 છે. અને લૈંગિક તૃપ્તિની જોગવાઈ કઈ કલમમાં છે? તો એની જોગવાઈ પણ કઈ કલમમાં છે? 354C માં કરવામાં આવી છે. ત્યાર પછી કલમ 354D, પીછો કરવો. પીછો કરવો એનો મતલબ થશે સ્ટોકિંગ. સ્ટોકિંગ સ અડધો આવશે, નહીતર સ્ટોકિંગ થઈ જાય. અને સ્ટોકિંગ એટલે આપણને ખબર છે, પણ અહીંયા શું છે? સ્ટોકિંગ એટલે પીછો કરવો. તો કે કોઈ પુરુષ છે એ કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ એની પાછળ પાછળ જાય, એના રસ્તામાં અવારનવાર ઊભો રહે, બરોબર છે, અથવા તો સોશિયલ મીડિયાથી એને ફોલો કરે, એટલે કે વારંવાર મેસેજીસ કરવા, તો આ બધું શેમાં આવશે? સ્ટોકિંગના ગુનામાં, પીછો કરવાના ગુનામાં આવશે, કલમ 354D પ્રમાણે.
ત્યાર પછી અહીંયા આવશે કલમ 358. આગળ ઓલરેડી તમને કહી દીધી છે કલમ 358 ગંભીર ઉશ્કેરાટના કારણે હુમલો કરવો અથવા તો ગુનાહિત બળ વાપરવા બાબત. ગંભીર ઉશ્કેરાટના કારણે હુમલો કરવો કે ગુનાહિત બળ વાપરવું, કે કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરે અને પછી તમે એના ઉપર ગુનાહિત બળ વાપરો કે હુમલો કરો તો 358 થી, અને આવી ઉશ્કેરણી વગર તમે ગુનાહિત બળ કે હુમલો વાપરો તો 352 થી શિક્ષા કરવામાં આવશે. તો આ હતા મિત્રો બળ, ગુનાહિત બળ અને હુમલો. પહેલા આપણે ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત જોઈ, પછી બળ, ગુનાહિત બળ અને હુમલો ભણ્યા, અને હવે એના પછી મિત્રો આપણે સમજવું છે કોન્સેપ્ટ કલમ 359 અપહરણ અને 362 નો ગુનો અપનયન. એમાં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો કે અપહરણ, તો કે કલમ 359 માં જોગવાઈ કરવામાં આવી છે કે અપહરણ કેટલા પ્રકારે થાય, તો કે અપહરણ એ 2 પ્રકારે થાય. એનો મતલબ કે અપહરણના કેટલા પ્રકારો છે, તો કે અપહરણના 2 પ્રકારો છે. કયા કયા, તો એક છે ભારતમાંથી અપહરણ અને બીજું છે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. કલમ 359 માં શું કીધું, અપહરણના કેટલા પ્રકારો, 2 પ્રકારો. પહેલું ભારતમાંથી અપહરણ અને બીજું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. હવે ભારતમાંથી અપહરણની જોગવાઈ, એની વ્યાખ્યા કલમ 360 માં છે અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણની જોગવાઈ કલમ 361 માં છે. જો 359 તો કે અપહરણ, અપહરણની વ્યાખ્યા નથી, પણ અંદર શું કીધું છે, માત્ર અપહરણના 2 પ્રકારો છે એવી જોગવાઈ કરી. 360 માં શું કીધું કે ભાઈ ભારતમાંથી અપહરણ, અપહરણના 2 પ્રકારો કયા કયા, ભારતમાંથી અપહરણ અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. 360 માં કીધું ભારતમાંથી અપહરણ અને 361 માં કીધું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. હવે ભારતમાંથી અપહરણ કોને કહેવાય, તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને પોતાની અથવા તો તેના વતી સંમતિ આપવા કાયદેસર રીતે અધિકાર ધરાવતી વ્યક્તિની સંમતિ વિના ભારતની સીમાની બહાર લઈ જાય તો તેને ભારતમાંથી અપહરણ કર્યું ગણાય. સિમ્પલ શબ્દોમાં, સરળ શબ્દોમાં સમજી લો, ભારતમાંથી અપહરણ એટલે શું, કોઈ વ્યક્તિ છે એને અહીંયાથી વિદેશમાં લઈને વયો જવું ગુનો કરવા માટે, તેને શું કહેવાય, ભારતમાંથી અપહરણ કહેવાય. શું કહેવાય, ભારતમાંથી અપહરણ કર્યું કહેવાય. હું કોઈ એક રોહિત નામનો વ્યક્તિ છે, આ રોહિત નામના વ્યક્તિને પાકિસ્તાન લઈ જાઉં, ક્યાં લઈ જાઉં, પાકિસ્તાન લઈ જાઉં છું, એની સંમતિ વિના, કાં તો રોહિતની પોતાની સંમતિ વિના અથવા તો રોહિતના વાલીની સંમતિ વિના એને ક્યાં લઈ જાઉં છું, પાકિસ્તાન લઈ જાઉં છું અથવા અમેરિકા લઈ જાઉં છું ગુનો કરવા માટે, તો એને શું કહેવાય, ભારતમાંથી અપહરણ કર્યું કહેવાય. શું કહેવાશે, ભારતમાંથી અપહરણ. અને 361 માં કાયદેસરના વાલીપણામાંથી અપહરણ એટલે શું. અહીંયા મુખ્ય એક જ બાબત ધ્યાનમાં રાખવાની, ભારતમાંથી અપહરણ કોઈ પણ વ્યક્તિનું થઈ શકે, પણ ક્યાં લઈ જવો જોઈએ, ભારતની બહાર લઈ જાય તો જ એને ભારતમાંથી અપહરણ કહેવાય. જ્યારે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કોનું કોનું થશે, તો કે 16 વર્ષથી ઓછી વયના પુરુષ, પુરુષ હોય તો કેટલા વર્ષ, 16 વર્ષથી ઓછી વયના, 18 વર્ષથી ઓછી વયની સ્ત્રી, સ્ત્રી હોય તો કેટલા વર્ષ, 18 વર્ષ, અથવા તો અસ્થિર મગજની કોઈ વ્યક્તિ, પાગલ વ્યક્તિ હોય તો આ 3 પ્રકારની વ્યક્તિઓ, પુરુષ હોય તો 16 વર્ષથી ઓછી વયનો, સ્ત્રી હોય તો 18 વર્ષથી ઓછી વય, અને કોઈ અસ્થિર મગજની વ્યક્તિ છે એનું હું અપહરણ કરું છું, એનું હું શું કરું છું, અપહરણ કરું છું, કિડનેપિંગ, એને હું કિડનેપ કરું છું. તો અહીંયા કોની સંમતિ લેવી પડે મારે, એના વાલીની સંમતિથી, અને હું એને ફોસલાવીને, એને લાલચ આપીને લઈ જાઉં છું, ફોસલાવીને લઈ જાઉં છું, તો એને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાય. શું કર્યું ગણાય, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું ગણાય. હવે સમજો, ખાસ સમજો, પ્રશ્ન એવો બને કે કાયદેસરના વાલીપણામાંથી કોનું અપહરણ થઈ શકતું નથી. ઓપ્શન એ 16 વર્ષથી ઓછી વયના પુરુષ, ઓપ્શન બી 18 વર્ષથી ઓછી વયની સ્ત્રી, ઓપ્શન સી અસ્થિર મગજની વ્યક્તિ, અને ઓપ્શન ડી વૃદ્ધ વ્યક્તિ. તો જવાબ આવશે વૃદ્ધ વ્યક્તિ. મૂળ કાયદામાં 14 વર્ષ અને 16 વર્ષની ઉંમર હતી, પુરુષની 14 હતી અને 16 હતી, પછી સુધારો કરી અને ઉંમર શું કરી, 16 અને
18 કરી. પરંતુ અહીંયા એના વાલીની સંમતિ, અહીંયા જો તમે આ લોકોની સંમતિથી એને લઈ જશો તો પણ એ ગુનો બનશે, તો પણ એ ગુનો બનશે. એના વાલીની સંમતિ લેવી પડશે. તમારે કોની સંમતિ લેવી પડશે? એના વાલીની સંમતિ લેવી પડશે. હવે જનરલી તમે જુઓ, કોઈ 15 વર્ષનો એક છોકરો હોય, ખરેખર કાયદો તો શું કહે છે કે 15 વર્ષનો હોય કે 5 વર્ષનો હોય કે 5 દિવસનો હોય એ બધાને શું ગણાય? પુરુષ ગણાય. આપણે કાયદાની કલમ 10 માં પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ભણીને આવ્યા, પરંતુ અહીંયા માત્ર મેં લખ્યું છે છોકરો. 15 વર્ષથી ઓછી વયનો કોઈ છોકરો હોય એને નહેરમાં નાવા લઈ ગયા. નથી લઈ જતા આપણે નહેરે નાવા જતા હોય ધૂળેટી પછી, કે નહેરે નાવા લઈ ગયા, છોકરો એની ઈચ્છાથી આવ્યો હતો, તેમ છતાં પણ કયો ગુનો બની જાય? કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. બહુ સિમ્પલ છે. તો આ હતું કાયદેસરના વાલીપણામાંથી. અહીંયા ભારતમાં જ રાખવામાં આવે છે. ક્યાં રાખવામાં આવે છે? ભારતમાં જ તે રાખવામાં આવે છે. જ્યારે 360 માં શું હોય? એને ભારતની બહાર. જો આ લોકોને તે ભારતની બહાર લઈ જાવ તો એ શેમાં આવી જશે? ભારતમાંથી અપહરણમાં આવશે. પણ એને ભારતમાં રાખો છો તો એ શેમાં આવશે? કાયદેસરના વાલીપણામાંથી અપહરણમાં આવશે. અને અહીંયા ફોસલાવાનું તત્વ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ તત્વ છે, એ એક ખાસ ધ્યાનમાં રાખશું. નેક્સ્ટ કલમ 362 અપનયન. તો કે જે કોઈ વ્યક્તિને અમુક જગ્યાએથી જવાની બળજબરીથી ફરજ પાડવામાં આવે અથવા તો કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે, કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તેને તે વ્યક્તિનું અપનયન કર્યું ગણાય. હું કોઈને બળજબરીથી લઈ જાઉં, એને ન આવવું હોય તેમ છતાં હું ઉઠાવી લઉં છું, તો એને અપનયન કહેવાય. એબડક્શન તરીકે ઓળખવામાં આવશે. અપનયન તરીકે. પહેલામાં ફોસલાવીને લઈ જવામાં આવતું હતું, અહીંયા બળ વાપરીને લઈ જવામાં આવે છે. હવે સમજો, ત્યાં સંમતિથી કાર્ય કરો તેમ છતાં પણ ગુનો બનતું. હવે સમજો, ખાસ કન્ફ્યુઝન થશે. અપનયન કોઈ પણ વ્યક્તિનું થઈ શકે, સગીર, વૃદ્ધ, પુખ્ત, કોઈ પણ વ્યક્તિનું અપનયન થઈ શકે. અને અહીંયા સંમતિ એ મહત્વનું તત્વ છે. આટલું જોયા પછી મિત્રો એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે ભાઈ, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ, કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કોનું કોનું થઈ શકે? 16 વર્ષથી ઓછી વયનો પુરુષ, 18 વર્ષથી ઓછી વયની સ્ત્રી, કે કોઈ અસ્થિર મગજની વ્યક્તિનું થઈ શકે. હવે સમજો, અહીંયા પણ શું કીધું કે કોઈ પણ વ્યક્તિનું થઈ શકે, તો કોઈ પણ વ્યક્તિમાં તો આ ત્રણેયનો સમાવેશ પણ થઈ ગયો. હવે અહીંયા ભારતમાં રાખવામાં આવે છે, જ્યારે અહીંયા ભારતમાં જ રાખવામાં આવે છે. તો આ બંનેમાં તફાવત શું? તો પહેલી વસ્તુ, અહીંયા ફોસલાવીને લઈ જવામાં, કારણ કે તમે આ ઉંમરના હોય, નાના હોય, એને જ્યારે બાળકીઓ પર બળાત્કારના ગુનાઓ તમે જુઓ તો બાળકીઓ પર બળાત્કારના ગુનાની અંદર તમને એક વસ્તુ ખાસ જોવા મળે કે બાળકી છે એને રમકડા આપવાની લાલચે અથવા તો ચોકલેટ આપવાની લાલચે લઈ જવામાં આવતા હોય, જ્યારે અહીંયા એ રીતે લઈ જવામાં આવતા નથી. અહીંયા શું કરવામાં આવે? બળપૂર્વક લઈ જવામાં આવે. આ બંને વચ્ચેનો એક તફાવત છે. બીજું, સંમતિ મહત્વનું તત્વ છે. અપનયન છે એ જો સંમતિથી હોય, એટલે કે અહીંયા આ લોકોના વાલીની સંમતિથી, કોની સંમતિથી? વાલીની સંમતિથી લઈ જઈએ છીએ અને પછી એની સાથે કોઈ ગુનો કરીએ છીએ તો અપનયન એ ગુનો બનતું નથી. જ્યારે અહીંયા એના વાલીની સંમતિથી લઈ ગયા અને પાછળથી એની સાથે કોઈ ગુનો કર્યો છે તો અહીંયા અપહરણ એ ગુનો બનશે. આ એના બેઝિક તફાવત છે. ક્લિયર છે? અને આપણે જનરલી એવું જોતા હોઈએ કે એક 25 વર્ષના યુવાનનું અપહરણ, 25 વર્ષના યુવાનનું ખંડણી માટે અપહરણ, ન્યૂઝપેપરની હેડલાઇન આ રીતે લખેલી હોય છે
તો આ વિધાન કેવું છે? આ વિધાન બિલકુલ ખોટું છે. 25 વર્ષનો હોય તો શું થઈ શકે? એનું અપહરણ ન થઈ શકે, એનું અપનયન થઈ જાય. જો ભારતની બહાર લઈ જાય તો એ અપહરણ છે, અન્યથા ભારતમાં હોય તો એ કયો ગુનો છે? અપનયન એબડક્શનનો ગુનો બને છે. કલમ 363 મિત્રો અપહરણ અને અપનયનની શિક્ષા આપવામાં આવી છે. કલમ 363 અપહરણ અને અપનયનની શિક્ષા આપવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ છે બેમાંથી કોઈ પણ પ્રકારનું અપહરણ કરે છે અથવા તો એનું અપનયન કરે તો એને 7 વર્ષ સુધી કોઈ પણ કેદની શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો કલમ 365 છે કે કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદે અટકાયતમાં રાખવાના. આ બધા એના પ્રકારો શરૂ થઈ ગયા કે કોઈને ગેરકાયદે અટકાયત, કોઈને પૂરી રાખવું હોય ને તમે અપહરણ કરો છો તો 365 થી થાય. 366 કોઈ સ્ત્રીનું લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે અપહરણ અપનયન. તો લગ્ન કરવા માટે જ્યારે છોકરો છોકરી ઘરેથી ભાગે છે અને પછી ફરી જાય છે તો એને કઈ કલમ લાગે? છોકરી ફરી ગઈ હોય તો છોકરાને કઈ કલમ લાગે? તો કલમ 363 અને કલમ 366 લાગે. કઈ કલમ લાગશે? 363 અને કલમ 366 લાગશે. 366 એ સગીર બાળા મેળવી આપવી, કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરાવવા માટે અથવા લગ્ન બાહ્ય સંભોગ કરાવવા માટે કોઈ સગીર બાળાને મેળવી આપે તો 366 એ. અને અહીંયા 366 બી પણ અહીંયા આવશે 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ. કેવી? 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ. અને અહીંયા 366 બી વિદેશમાંથી બાળાને આયાત કરવી, એટલે કે 21 વર્ષથી ઓછી વયની કોઈ સ્ત્રી છે એને વિદેશમાંથી અહીંયા આવો કોઈ શારીરિક વ્યવસાય કરાવવાના ઈરાદાથી, વેશ્યાવૃત્તિ કરાવવાના ઈરાદાથી અથવા કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરાવવાના ઈરાદાથી અથવા લગ્ન બાહ્ય સંભોગ કરાવવાના ઈરાદાથી અથવા પોતાની સાથે તેમ કરવાના ઈરાદાથી લાવવામાં આવે છે તો એ 366 બી હેઠળ શિક્ષાને પાત્ર ગુનો બનશે. ત્યાર પછી 367, 368, 369. 367 જોગવાઈ કરી છે કોઈ વ્યક્તિને મહાવ્યથા કે ગુલામી, કોઈને મારવા માટે તમે એને શું કરો છો? અપહરણ કે અપનયન કરો છો તો કઈ કલમ હેઠળનો ગુનો છે? 367 હેઠળનો ગુનો છે. 368 શું કીધું? કે અપહરણ કે અપનયન કરેલ વ્યક્તિને ગેરકાયદે છુપાવી રાખવી અથવા અટકાયતમાં રાખવી. કોઈ વ્યક્તિનું અપહરણ મેં કર્યું અને અપહરણ કરીને મેં ગેરકાયદે અટકાયતમાં રાખ્યો તો મને કઈ કલમ લાગે? 368 લાગશે. 369 કીધું 10 વર્ષથી નીચેની વયના બાળકના શરીર ઉપરથી કોઈ વસ્તુની ચોરી કરવા. 10 વર્ષથી ઓછી વયનું કોઈ બાળક હોય અને બાળકના ગળામાં સોનાનો ચેઇન હોય, આ ચેઇન ચોરી લેવા માટે આપણે બાળકનું અપહરણ કરો તો કઈ કલમ લાગશે? કલમ 369 લાગશે. ત્યાર પછી કલમ 70 વ્યક્તિઓની હેરફેર, માનવ તસ્કરી, હ્યુમન ટ્રાફિકિંગ નો ગુનો કહીએ છીએ ને, એ કઈ કલમ છે? 370 છે, હ્યુમન ટ્રાફિકિંગ. તો કે જો કોઈ વ્યક્તિ શોષણના ઉદ્દેશ્ય ખાતર કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની ભરતી કરે, એનું શોષણ કરવા માટે, શું કરવા માટે? એનું શોષણ કરવા માટે એની ભરતી કરે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અથવા એને આશ્રય આપે અને આવું કાર્ય કરવા માટે, એને લઈ જવા માટે ધમકીનો ઉપયોગ કરે, બળ વાપરે, લલચાવે, અપનયન કરે કે સત્તાનો દુરુપયોગ કરે તો એ વ્યક્તિની હેરફેર એટલે કે માનવ તસ્કરી, હ્યુમન ટ્રાફિકિંગ નો ગુનો કરે છે. હું કોઈ વ્યક્તિને ધમકી આપીને એનું શોષણ કરવા માટે ઉઠાવી જાઉં છું તો મેં કયો ગુનો કર્યો ગણાય? હ્યુમન ટ્રાફિકિંગ નો ગુનો કર્યો ગણાય. પિક્ચરોની અંદર નથી, સાઉથના પિક્ચરોમાં બાળકોને ઉઠાવી જતા, આ બધા એ ગુનાઓ છે. ત્યાર પછી છેલ્લી કલમો મિત્રો આજના લેક્ચરની, કલમ 370 એ હેરફેર કરાયેલ વ્યક્તિઓનું શોષણ. આ 2013 ઉમેરવામાં આવેલો છે. ત્યારે ઉમેરાય કલમ 2013 જે વ્યક્તિની હેરફેર કરો છો એની પાસે મજૂરી કરાવો, કાળી મજૂરી કરાવો છો, એનું શું કર્યું કહેવાય? શોષણ કર્યું કહેવાય. 371 કાયમ ગુલામોનો વેપાર કરવો. આ કલમો કોઈ કામની નથી. આ કલમો 71, 72, 73 અને 74 આ કોઈ કામની બનતી નથી. 70 હેરફેર કરાયેલ વ્યક્તિનું શોષણ એ એક કામની કલમ. કાયમ ગુલામ, પહેલાના સમયમાં ગુલામો રાખતા માણસો અને એને કોઈ શેઠિયા હોય, કોઈ માલદાર વ્યક્તિઓ હોય એની સેવા માટે મોકલવામાં આવતા, પરંતુ હાલ આવું જોવા મળતું નથી. વેશ્યાવૃત્તિ વગેરેને હેતુ માટે સગીરનું વેચાણ, 18 વર્ષથી ઓછી વયની હોય એવી કોઈ સ્ત્રી છે, સગીર છે, વેશ્યાવૃત્તિ કરાવવા માટે એને વેચવી બીજાને તો 372, એની ખરીદી કરવી વેશ્યાવૃત્તિ કરાવવા માટે 373 છે. અને 374 કાયદા વિરુદ્ધની ફરજિયાત મજૂરી અથવા તો એને
વેટ તરીકે ઓળખવામાં આવે છે. તો કાયદા વિરુદ્ધ ફરજિયાત મજૂરી એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને કામે બોલાવે છે પરંતુ એને યોગ્ય મહેનતાણું ચૂકવતો નથી. કામે બોલાવે છે અને યોગ્ય મહેનતાણું ન ચૂકવે તો કઈ કલમ હેઠળનો ગુનો છે? 374 હેઠળનો ગુનો બને છે. મિત્રો આના પછી નેક્સ્ટમાં આપણે કોન્સેપ્ટ સમજવો છે કલમ 375 બળાત્કારનો. બળાત્કાર એક મહા અપરાધ કે જે આ પ્રકરણ 16 ની છેલ્લી કલમ રહેશે.